કેમ છો મિત્રો? મજામાં હશો? બસ આ પહેલા પાઠનો લગભગ ગણી શકાય એવો છેલ્લો લેક્ચર, અને આ લેક્ચરના અંતે આપણો પહેલો પાઠ પૂરો થશે. ત્યારબાદ એક 25 માર્કની ટેસ્ટનું પણ આપણે આયોજન કરવાની ગણતરી છે, તો એના માટે પણ તમે તૈયાર રહેજો. પૂરતી તૈયારી સાથે પેપર લખજો. સંચાલનના કાર્ય વિસ્તારોની આપણે વાત કરતા હતા. એમાં પહેલો કાર્ય વિસ્તાર આપણે જોયો હતો. હવે આવે છે બીજો કાર્ય વિસ્તાર, માનવ સંસાધન સંચાલન, HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હકીકતમાં ગણો તો પહેલાં હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ હતું, એટલે કે માનવ સંસાધન વિભાગ હતું. હવે આધુનિક યુગમાં આ HRDએ HRMનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એટલે કે હાલના સમયે માનવ સંસાધનનું સંચાલન કરવામાં આવે છે. ધંધાકીય એકમની અંદર આપણે ખ્યાલ છે મુજબ જમીન, મકાન, મશીનરી, ફર્નિચર, વાહનો, આ બધી મિલકતોનું જાળવણી કરવી પડતી હોય છે. કારણ કે ધંધાકીય એકમમાં આ મિલકતો થકી જ ઉત્પાદન કાર્ય, વેચાણનું કાર્ય, ધંધો ચલાવવાનું કાર્ય શક્ય બનતું હોય છે. પરંતુ ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ અને મૂલ્યવાન ગણી શકાય તેવી શું છે? મિલકત છે. રિપીટ કરું છું, ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ એકમની સજીવ અને મૂલ્યવાન મિલકત છે. તેનું જતન કરવું જરૂરી છે. એટલે કે કર્મચારીને જાળવવા ખૂબ જ જરૂરી છે. ધંધાકીય સાહસની સફળતાનો આધાર એ ધંધામાં કામ કરી રહેલા કર્મચારીઓ પર છે. કર્મચારીઓની જરૂરિયાતો સંતોષવામાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા યોગ્ય કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય તેમ છે. બહુ સમજવા જેવી બાબત છે કે કર્મચારીની સૌથી પહેલાં શું કીધું? જરૂરિયાતો સંતોષવામાં આવે. જો કર્મચારીની તમે જરૂરિયાતો નહીં સંતોષો તો એકમ સફળતા પ્રાપ્ત કરી શકવાનું નથી. સૌથી પહેલાં એકમની જો સફળતા પ્રાપ્ત કરાવી હોય તો કર્મચારીની જરૂરિયાત સંતોષવી જરૂરી છે. કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે કે યોગ્ય કાળજી લેવામાં આવે. હવે ધંધાકીય એકમમાં કર્મચારીની કાળજી લેવી એટલે શું? તો કે એની જરૂરિયાતો સંતોષવી. કુટુંબની અંદર કદાચ કોઈ દુઃખની પરિસ્થિતિ આવી હોય તેની પડખે રહીને ઊભું રહેવું, કે એને એના કુટુંબને જરૂરિયાત શું છે તે પૂર્ણ કરવી. જો તમે એક વખત કર્મચારીની જરૂરિયાતો પૂર્ણ કરશો તો 100% એ કર્મચારી ધંધાની નાનામાં નાની બાબતોનો ધ્યાન રાખશે અને ધંધો કઈ રીતના વધારે સફળતા પ્રાપ્ત કરી શકશે તેના માટે તે તત્પર રહીને કામ કરતો હોય છે. આ પ્રકારની માવજતને કારણે કર્મચારીનો જુસ્સો, વફાદારી, જૂથ ભાવના વગેરેનો વિકાસ થાય છે. મતલબ કર્મચારીને તમે આવી માવજત કરો છો, આવી દેખભાળ રાખો છો, માટે એની અંદર આ બધી બાબતનો વિકાસ થાય છે અને કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. એની કાર્ય કરવાની ક્ષમતા વધે છે. કાર્યક્ષમતા વધે એ પણ જરૂરી છે. માટે જ એક માર્કના પ્રશ્નમાં ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય છે કે માનવ સંસાધન સંચાલન એટલે શું? તો એની વ્યાખ્યા આપેલી છે કે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતા અને નફાકારકતાના માર્ગે લઈ જવાની પ્રક્રિયાને માનવ સંસાધન સંચાલન કહે છે. ધંધાના બે જ મુખ્ય માર્ગ હોય છે. એક તો ધંધો શું થવો જોઈએ? સફળ થવો જોઈએ. બીજું, ધંધાને ક્યારે સફળ થયો એમ કહેવાય? તો કે નફો મળે તો ધંધો સફળ થયો તેમ કહેવાતો હોય છે. પણ આ બધી બાબત કોને આભારી છે? તો કીધું છે કે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું શું જોવાનું? કૌશલ્ય. બીજું, જ્ઞાન. ત્રીજું, બુદ્ધિ. ચોથું, ગમતી બાબત, ન ગમતી બાબત. એની અંદર રહેલું જે કૌશલ્ય છે તે, એની જે જરૂરિયાત છે
આ બધી બાબતોને ધ્યાનમાં લઈ ધ્યાનમાં લ્યો પછી એને કોની સાથે સાંકળવાના, તો કે ધંધાકીય ઉદ્દેશો સાથે એને શું કરવામાં આવે, સાંકળવામાં આવે. અને એની સાથે સાંકળો, એની સાથે જોડો, તો એના કારણે ધંધો સફળતા અને નફાકારકતાના માર્ગે જાય. તો આ પ્રક્રિયાને માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં એની વ્યાખ્યા કહીએ તો ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતા અને નફાકારકતાના માર્ગે લઈ જવાની પ્રક્રિયાને માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ આપેલી છે. મિત્રો, અહીંયા તમને જો લાક્ષણિકતા જોવા મળશે તો એ લાક્ષણિકતાઓ જોઈએ તો એની અંદર 7 લાક્ષણિકતાઓનો સમાવેશ કરેલો છે. સૌથી પહેલી લાક્ષણિકતા આપી છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીની કઈ બાબતનો સમાવેશ થાય, તો કે સૌથી પહેલાં ભરતી કરવી, ત્યારબાદ તેને તાલીમ આપવી, તાલીમના આધારે જો સારું કામ કરે તો તેને બઢતી આપવી, અને કામમાં તકલીફ પડે તો તેને દોરવણી આપવી વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી અને દોરવણીનો સમાવેશ થાય છે. બીજું કીધું, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. બીજી બાબત, વ્યક્તિગત કર્મચારીના પોતાના જે ધ્યેય હોય એને કોની સાથે, કંપનીના ધ્યેય સાથે જો સાંકળવામાં આવી જાય, કારણ કે વ્યક્તિગત ધ્યેય થકી જ કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવતા હોય છે. જ્યાં સુધી વ્યક્તિગત ધ્યેય એના સિદ્ધ નહીં થાય ત્યાં સુધી કંપનીના ધ્યેય યોગ્ય રીતના સિદ્ધ થઈ શકવાના નથી. 1 માર્કના પ્રશ્નમાં પૂછાય, માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય શું છે, તો કે કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેનું સંચાલન કરવું. આ એક એનું શું કયું કાર્ય છે, મૂળભૂત કાર્ય છે. કયું કાર્ય કીધું છે, મૂળભૂત કાર્ય. કોનું મૂળભૂત કાર્ય, માનવ સંસાધન સંચાલનનું આ એક મૂળભૂત કાર્ય રહેલું છે. કર્મચારીને યોગ્ય તાલીમ આપીને તેનો વિકાસ થાય તે માટે શું કરવી, કાર્યવાહી કરવી. પહેલાં કર્મચારીને તાલીમ આપવી અને તેનો શું કરવો, વિકાસ થાય. કારણ કે એમનેમ કર્મચારીનો વિકાસ નથી થવાનો, તમારે એને જે નવી નવી બાબતો આવે છે એના વિશેની માહિતી તો આપવી જ પડશે અને તાલીમ તો આપવી જ રહી. 5મા મુદ્દામાં કીધું છે કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ કોનું રહેલું છે, માનવ સંસાધન સંચાલનનું. એકમ માટે તો બધા કર્મચારીઓ કેવા છે, સરખા જ છે. જ્યારે એકમ માટે બધા કર્મચારીઓ સરખા હોય છે ત્યારે એનું સ્થાન નક્કી કરવું જરૂરી છે, યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ. હવે એમનેમ સ્થાન નક્કી ન થાય. કોઈ કર્મચારી સારું કામ કરતો હોય, કોઈ કર્મચારી ઓછું કામ કરતો હોય, તો એની કામગીરીનું તમે શું કરો, મૂલ્યાંકન કરો. મૂલ્યાંકન કરશો તો એનું સ્થાન નક્કી થશે. તો આ નક્કી કરવાનું કામ માનવ સંસાધન સંચાલનનું રહેલું છે. યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલી દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી શકાય છે. શું ઘટાડવાની વાત છે, ફેરબદલી દર. ફેરબદલી દર એટલે શું, તો કે કર્મચારી એક વખત એકમમાં કામ કરવા આવે પછી એકમ છોડીને ન જાય, એમને એમ ટકી રહે, તો સમજવાનું કે ફેરબદલી દર ઓછો છે. પણ આવે ને 6 મહિના થાય ને જતો રહે, બીજો આવે 6 મહિના થાય, વરસ દિવસ થાય, જતો રહે, તો એકમને એની પાછળ ખર્ચ વધારે થાય છે. કારણ કે જે કર્મચારી આવે છે એને તો કાંઈ બધું કામ જે કરવાનું છે બધું કામ ન આવડતું હોય, તો એના માટે એને ટ્રેનિંગ આપવાની, ટ્રેનિંગ આપો છો એમાં 2-3 મહિના જાય છે, 2-3 મહિના તમે એની પાછળ ખર્ચ કરો છો, તો ફરી પાછો 3 મહિના થાય છે અને જતો રહે છે. તમે જે મૂડી રોકાણ કર્યું એનું વળતર તમે એમાંથી મેળવી શકતા નથી. એટલે માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે મજૂર ફેરબદલી દર, મતલબ કે કર્મચારીનો ફેરબદલી દર ઘટાડવાનું આ એનું કાર્ય રહેલું છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, તેથી તેમના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેય પણ શું કરી શકાય છે, સિદ્ધ કરી શકાય છે. એટલે કંપનીના મૂલ્યો જાળવી તેના ધ્યેય સિદ્ધ કરવા હોય તો કર્મચારીઓને શું આપવું જરૂરી છે, તો કે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જરૂરી છે. જો વાતાવરણ પૂરું પાડશો તો એના જુસ્સામાં અને કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થશે. એની અંદર જે કાંઈ મૂલ્યો છે તે જળવાતા હોય છે. તો આ રીતના માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓમાં આવા 7 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. 3 માર્ક
નો પ્રશ્ન તરીકે પૂછાઈ શકે માનવ સંસાધન સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. હવે ત્યારબાદ આવે છે એટલે લાક્ષણિકતા એક વખત રિપીટ કરી લઈએ. પહેલી લાક્ષણિકતા છે કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. બીજું, વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. ત્રીજું, મૂળભૂત કાર્ય શું છે? તો કે એકમને કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેનું સંચાલન કરવું. ચોથું કીધું છે કર્મચારીઓને તાલીમ આપી તેનો યોગ્ય વિકાસ કરવો. પાંચમું કીધું એનું કામગીરીઓનું મૂલ્યાંકન કરવું અને એનું સ્થાન નક્કી કરવું. છઠ્ઠું, કર્મચારીના ફેરબદલી દરમાં શું કરી શકાય? ઘટાડો. અને સાતમું કીધું કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું. આ વાત થઈ માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓની. હવે આવે છે મહત્વ. કોનું મહત્વ છે? માનવ સંસાધન સંચાલનનું મહત્વ. પહેલું મહત્વ કીધું છે કર્મચારીની કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો થાય છે. કાર્યક્ષમતામાં વધારો. બીજું, એકમની નફાકારકતામાં શું કરી શકાય? વધારો કરી શકાય છે. કાર્યક્ષમતા વધારવી એટલે શું? તો કે માનવ સંસાધન સંચાલનમાં જો કર્મચારીની યોગ્ય દેખભાળ કરવામાં આવશે તો કર્મચારીની કામ કરવાની શક્તિમાં વધારો થાય છે, કાર્યક્ષમતા વધે છે. એકમની નફાકારકતામાં, કારણ કે એકમ કર્મચારીને પોતાનો માને છે અને કર્મચારી એકમને પોતાનું માને છે, માટે એકમને નફો વધારે પ્રાપ્ત થઈ શકે છે. એકમની પ્રતિષ્ઠા, બજારની અંદર એની પ્રતિષ્ઠામાં ઉત્તરોત્તર શું થાય છે? વધારો. કારણ કે આવા એકમો બહુ કેવા હોય છે? ઓછા હોય છે જે કર્મચારીઓની આટલી બધી દેખભાળ રાખતા હોય. ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાય છે. કારણ કે કર્મચારી ખંતથી કામ કરે છે, માલિક કાચો માલ સારામાં સારો લાવે છે, માટે બજારની અંદર હરીફાઈમાં ટકી શકાય છે અને કર્મચારી દ્વારા વસ્તુનું ઉત્પાદન પણ ઉચ્ચ ક્વોલિટીનું પ્રાપ્ત કરી શકાય છે. માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે. જૂથ ભાવના, એક જૂથમાં રહી અને કર્મચારીઓ કામ કરતા હોય છે. એકમની અંદર આવી જૂથ ભાવના કર્મચારીમાં વિકસેલું હોય ને એવું બહુ ઓછું જોવા મળે. ભાગલા પાડો ને રાજ કરોની નીતિ. એક હરખા કર્મચારીઓ તમને જોવા જ ન મળે. અંદરો અંદર ખુશફૂસ કરતા હોય, અલગ અલગ વિભાગ પડતા હોય, અલગ અલગ જૂથો રચાઈ જાય, એકમને નુકસાન થતું હોય છે. ઉત્પાદનના સાધનોનો કેવો ઉપયોગ શક્ય બને છે? મહત્તમ. મહત્તમ એટલે વધારેમાં વધારે ઉપયોગ કરી શકાતો હોય છે. સાતમું કીધું છે ને ફેરબદલી દરમાં શું કરી શકાય છે? ઘટાડો કરી શકાય છે. આઠમી બાબત કીધી કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે. કર્મચારી સંતોષ, કામ કર્યાનો કર્મચારીને જોબ સેટિસ્ફેક્શન જેને કહીએ છીએ, કર્મચારી સંતોષમાં પણ સારો એવો વધારો કરી શકાય છે. માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ જળવાય છે. બહુ જરૂરી છે. ઔદ્યોગિક શાંતિ જાળવવીને એ એકમ માટે બહુ જરૂરી છે. કારણ કે આજના સમયમાં આવી ઔદ્યોગિક શાંતિઓ જોવા મળતી નથી. અંદરો અંદર કર્મચારીઓ માલિકો સાથે વારાઘડીએ વેતન બાબતે ઝઘડતા હોય, હડતાલો પડે, એકમને નુકસાન જાય, કામદારોને તાળાબંધી જાહેર થાય, ઘણું બધું નુકસાન થતું હોય છે. તો એ બાબત અંતર્ગત આવી બાબતો ખાસ ધ્યાનમાં રાખવી પણ જરૂરી બનતું હોય છે. તો આ રીતના આ વાત થઈ માનવ સંસાધન સંચાલન વિશેની. તો આ રીતના માનવ સંસાધન સંચાલનનું મહત્ત્વ સૂચવતા મુદ્દામાં સૌથી પહેલાં કીધું કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય, એના કારણે એકમની નફાકારકતા વધે, એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય, ઉત્પાદિત વસ્તુ અને સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો પ્રાપ્ત થાય છે, કર્મચારીની અંદર જૂથ ભાવનાનો વિકાસ થાય છે, સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે, કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો થાય છે, કર્મચારીઓનો સંતોષ પ્રાપ્ત કરી શકાય છે અને એના કારણે કર્મચારીઓને પૂર્ય કાર્ય સંતોષ મળે છે. મતલબ ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ એકમની અંદર જળવાઈ રહે છે. તો આ બીજા કાર્ય વિસ્તાર વિશેની વાત થઈ માનવ સંસાધન સંચાલન વિશેની. હવે ત્રીજો આવે છે નાણાકીય સંચાલન. શું છે નાણાકીય સંચાલન? અહીંયા પ્રશ્ન પૂછાય નાણાકીય સંચાલનનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ જેને કહીએ છીએ, કારણ કે ધંધાકીય એકમમાં નાણું એ રક્ત સમાન છે. આવું વિધાન પણ પૂછવું હોય તો પૂછી શકે છે.
કારણ કે રક્ત સમાન એટલા માટે કીધું, ધંધાની અંદર કોઈ પણ પ્રવૃત્તિ નાણાં વગર શક્ય નથી. નાણું હોય ને તો જ પ્રવૃત્તિ થાય. નાણાં વગર એક પણ પ્રવૃત્તિ ન થાય. ચાહે ધંધાની સ્થાપના કરવાની હોય, ધંધાનો વિકાસ કરવાનો હોય, ધંધાનું વિસ્તરણ કરવાનું હોય, કે ધંધાનું આધુનિકીકરણ કરવાનું હોય, બધી જગ્યાએ નાણાંની જરૂર પડે ને પડે. નાણાં વગર આ વસ્તુ શક્ય નથી. કારણ કે ધંધો સ્થાપવો છે તો એ નાણાં જરૂરી છે. ધંધાનો ગમે એવો વિકાસ કરવો છે તો એ નાણાં જરૂરી છે. ધંધાની અલગ અલગ શાખાઓ ખોલવી છે, વિસ્તરણ કરવું છે, મોટા પાયે ધંધો કરવો છે તો એ નાણાં જરૂરી છે. ધંધાને આધુનિક બનાવવો છે તો એ નાણાં જરૂરી છે. નાણાં વગર કોઈ વસ્તુ શક્ય બનતી નથી. નાણાકીય સંચાલનનો અર્થ આપણે જોઈએ. નાણાકીય સંચાલન એટલે શું? તો કે નાણાંના કાર્યનું સંચાલન. બહુ સિમ્પલ ને સહેલી વ્યાખ્યા. નાણાકીય સંચાલન એટલે નાણાંના કાર્યનું સંચાલન. પણ નાણાંનું કાર્ય એટલે શું? તો કે સૌથી પહેલાં નાણાં શું કરવા? મેળવવા. નાણાંનો શું કરવો? ઉપયોગ કરવો. અને આવકની શું કરવી? ફાળવણી કરવાના કાર્ય. આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. મતલબ ટૂંકમાં કહીએ ને તો વ્યાખ્યા આટલી છે. નાણાકીય સંચાલન એટલે નાણાંના કાર્યનું સંચાલન. પણ પછી તમે લખી શકો કે નાણાંનું કાર્ય શું છે? તો કે નાણાં મેળવવા, નાણાંનો ઉપયોગ કરવો અને આવકની ફાળવણી કરવી. કારણ કે સમજો કે કંપની સ્વરૂપ હોય તો કંપની અલગ અલગ સ્વરૂપે નાણાં મેળવી શકે. ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે, લિક્વિડિટી છે, લોન સ્વરૂપ છે, મૂડી સ્વરૂપ છે. આવા અલગ અલગ સ્વરૂપે મેળવી શકે. એટલે નાણાં મેળવવા. મેળવેલા નાણાંનો ઉપયોગ કઈ રીતના કરવો છે જેથી કરીને રોકાણકારોને પૂરતું વળતર આપી શકાય. અને વળતર આપવું છે મતલબ કે કંપનીને આવક થઈ છે, નફો થયો છે, તો આવકની ફાળવણી મતલબ ધંધાની અંદર નફાનું પુનઃરોકાણ કરવું છે, નફો શેરહોલ્ડરો વચ્ચે વેચી દેવો છે, કે અનામત ભંડોળ ઊભું કરવું છે. આ ફાળવણીના મુદ્દા કહેવાતા હોય છે. હવે નાણાકીય સંચાલનના કાર્યો શું છે? મેં તમને કીધું એ પ્રમાણે અર્થ આપી તેના કાર્યો સમજાવો. તો કે સૌથી પહેલાં તો વ્યાખ્યાની અંદર જે 3 બાબત આવી ને, નાણાં મેળવવા, નાણાંનો ઉપયોગ કરવો અને આવકની ફાળવણી કરવી, એનો સમાવેશ પણ એમાં તમે કરી શકો છો નાણાકીય સંચાલનના કાર્યોની અંદર. તો સૌથી પહેલું કીધું છે નાણાંની જરૂરિયાતો અંદાજવી. કંપનીને ક્યારે કેવા પ્રકારની નાણાંની જરૂરિયાત હશે તેનો અંદાજ લગાવો. એટલે કે નાણાંની જરૂરિયાતો અંદાજવી. સમયની દ્રષ્ટિએ નાણાંનું શું કરવું? આયોજન. કારણ કે યોગ્ય સમયે પૂરતા પ્રમાણમાં નાણાં મળે ને કામનું. સમય વિખાઈ ગયો હોય, નાણાં ન મળતા હોય, તે બધું કેવું રહેતું હોય છે? નકામું. એટલે સમયની દ્રષ્ટિએ નાણાંનું પણ શું કરવું? કે આયોજન કરવું. અંદાજપત્ર બનાવવું. અંદાજપત્ર બનાવવાનું કામ પણ કોનું છે? નાણાકીય વિભાગનું છે. અંદાજપત્રમાં શું કરવાનું? તો કે આ ભવિષ્યની બાબત છે. ક્યારે કેટલા નાણાંની જરૂર પડશે તેના માટેનું પૂર્વ પ્લાનિંગ એટલે અંદાજપત્ર થયું. કોઈ વખત એવું હોય ક્યારેક વધારે નાણાંની જરૂર હોય, ક્યારેક એવું હોય કે ઓછા નાણાંની જરૂરિયાત હોય. તો આ વસ્તુ એમાં નક્કી તમે કરી શકતા હો છો. આવકની ફાળવણી કરવાની વાત છે. ત્યારબાદ મૂડી માળખાનો વિચાર કરવો. હવે મૂડી માળખાનો વિચાર કઈ રીતના કરી શકો? તો કે ધંધાની અંદર જે કાંઈ મૂડી માળખું હોય તો કે સ્થિર મૂડી ને અસ્થિર મૂડી. સ્થિર મિલકતો ખરીદવા માટે વપરાતી મૂડી હોય તેને સ્થિર મૂડી કહીએ. પણ રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે વપરાતી મૂડી હોય તો એને અસ્થિર મૂડી તરીકે પણ તમે ઓળખી શકતા હોય છો. તો આવી જે કાંઈ મૂડી છે એ મૂડી માળખાનો વિચાર કરવો અને નાણાં પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. હવે નાણાંના પ્રાપ્તિ સ્થાનોમાં શું આવી શકે? હવે સમજો કે કંપની જે હોય છે તો કંપનીને આજે નાણાં ઉછીના લઈને તે ધંધો કરતી હોય છે. તો કોઈ પણ કંપની એના શેરહોલ્ડરો પાસેથી જ્યારે નાણાં લેતી હોય છે તો શેરહોલ્ડરોને કયા પ્રકારના શેર આપે છે? સમજો કે ઇક્વિટી શેર આપે છે, પ્રેફરન્સ શેર આપે છે, કે ડિબેન્ચર આપે છે. ડિબેન્ચરમાં કન્વર્ટિબલ આવે, નોન કન્વર્ટિબલ આવે. એમાંય પાછું કન્વર્ટિબલ આવે તો ઇક્વિટી શેરમાં કન્વર્ટ થતા હોય. કારણ કે ઇક્વિટી શેર ધારકો છે કંપનીના દુઃખના સમયના સાથી છે. પ્રશ્ન એમ થાય કેમ દુઃખના સમયના સાથી? તો કે કંપની જ્યારે પણ મુશ્કેલીની અંદર હોય કે કંપની જ્યારે ફડચામાં હોય ત્યારે ઇક્વિટી શેરહોલ્ડરો તે કંપનીના કરોડરજ્જુ સમાન તરીકે એને પડખે ઊભા હોય. કંપની જ્યારે નાદાર જાહેર થતી હોય તો સૌથી પહેલાં નાણાં પ્રેફરન્સ શેર ધારકોને ચૂકવવા પડે. અને છેલ્લે જો વધે તો ઇક્વિટી શેર ધારકોને અપાતા હોય છે. ટૂંકમાં અણીના સમયે ઇક્વિટી શેર ધારકો છે ને એની કરોડરજ્જુ સમાન એની સાથે ને સાથે રહેતા હોય છે.
માટે ઇક્વિટી શેરધારકોને દુઃખના સમયના સાથી તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. તો મૂડી માળખાનો જ્યારે પણ વિચાર કરતા હોય છે તો મૂડી માળખાનો વિચાર કરી નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવાના રહેતા હોય છે. તો આવા અલગ અલગ પ્રાપ્તિ સ્થાનો હોઈ શકે છે. નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી. સમજો તમે ન્યૂઝપેપરની અંદર જોતા હો છો, કંપનીને જ્યારે બજારમાંથી નાણાં પ્રાપ્ત કરવા હોય તો એ આઈપીઓ બહાર પાડતી હોય છે. શેરધારકો અસ્બા એપ્લિકેશન કરતા હોય છે અથવા ફોર્મ વાઇઝ પણ એપ્લિકેશન કરતા હોય છે. આવેલ અરજીઓનું એલોટમેન્ટ કરવામાં આવતું હોય છે અને એ રીતના નાણાં પણ મેળવવાની કાર્યવાહી કરી શકાતી હોય છે. એ રીતના બોન્ડ સ્વરૂપે પણ તમે મેળવી શકો છો, વગેરે સ્વરૂપ લાવી શકાય છે. એટલે નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવાનું કામ પણ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અંતર્ગત આવતું હોય છે. મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું અને અંકુશની વ્યવસ્થા કરવી. મિત્રો, ખાસ કંપનીના સ્ટોક મેનેજરો હોય કે ફાઇનાન્શિયલ મેનેજરો હોય એનું આ બહુ જરૂરી અને બહુ મહત્ત્વનું પાસું હોય છે. શેરધારકો કંપની પર ટ્રસ્ટ વિશ્વાસ મૂકીને એની કંપનીના શેર ખરીદે છે, રોકાણ કરે છે, નાણાં આપે છે. હવે કંપનીનું કે આ ફાઇનાન્શિયલ મેનેજરોનું મેનેજમેન્ટ કરવાનું કાર્ય એવું રહેલું છે કે જે કાંઈ નાણાં આવેલા છે એનો એવી રીતના ઉપયોગ થાય કે જેથી કરીને ટૂંકા ગાળામાં એને વળતર સારું મળી શકે. કદાચ વળતર થોડુંક ઓછું મળશે તો ચાલશે, પણ એના પૈસા ડૂબે નહીં, ખોટા ન થાય એ માટેની વ્યવસ્થા કરવી, જેને અંકુશની વ્યવસ્થા તરીકે પણ તમે ઓળખી શકો છો. ત્યારબાદ કીધું છે નાણાકીય નીતિ નક્કી કરવી. કરવેરાનું આયોજન કરવું. એકમની અંદર અલગ અલગ પ્રકારના કરવેરા એકમ માટેનો ખર્ચ છે, ગવર્મેન્ટ માટેની આવક છે. આજે કોઈ પણ ગવર્મેન્ટ જ્યાં સુધી આવક નહીં મળે ત્યાં સુધી કંપનીના વિકાસ પાછળ એ કંપનીના અન્ય કાર્યો પાછળ તે ખર્ચ નથી કરી શકવાની. તો આજે દરેક કંપનીની પણ એક જવાબદારી બને છે કે પોતે પોતાની કંપનીમાંથી નાણાં કમાતા હોય છે તો કમાયેલા નાણાંમાંથી થોડા ઘણા હિસ્સા પેટે ગવર્મેન્ટને કરવેરા પેટે આપવાનું પણ આયોજન કરવાનું રહેશે. એટલે કે કરવેરાનું આયોજન કરવું. અસ્કામતોની વ્યવસ્થા કરવી. મિત્રો, બહુ બરાબર સમજવા જેવો અને ભૂલ પડે ને એવો શબ્દ છે અસ્કયામત. અસ્કયામત એટલે ઘણા લોકોને ખાલી અકસ્માત જ વાંચતા હોય છે, પણ અસ્કયામત ને અકસ્માતમાં ફરક છે. અકસ્માત એટલે એક્સિડન્ટ ને અસ્કયામત એટલે કે મિલકત. તો એ મિલકતની વ્યવસ્થા કરવાની વાત છે. તો મિલકતની વ્યવસ્થામાં સ્થિર મૂડીને અસ્થિર મૂડી, સ્થિર મિલકતને અસ્થિર મિલકતની વાત કરી શકાય. એટલે એ રીતના અસ્કયામતોની વ્યવસ્થા કરવી. તો આ રીતના નાણાકીય સંચાલનના કાર્યોની અંદર જે વાત કરીએ એવે 10 કાર્યોનો સમાવેશ કર્યો. જે અંતર્ગત કહીએ તો કે નાણાકીય સંચાલન એટલે શું? તો કે નાણાંના કાર્યનું સંચાલન, જેમાં નાણાં મેળવવા, નાણાંનો ઉપયોગ કરવો અને આવકની ફાળવણી કરવી. એ અંતર્ગતના કાર્યોમાં કીધું નાણાંની જરૂરિયાતો અંદાજવી, નાણાંનું આયોજન કરવું, અંદાજપત્ર બનાવવું, ફાળવણી કરવી, મૂડી માળખાનો વિચાર કરવો, મેળવેલા નાણાં અંગે કાર્યવાહી કરવી, નાણાકીય નીતિ નક્કી કરવી, કરવેરાનું આયોજન કરવું, અસ્કયામતોની વ્યવસ્થા કરવી. આવા અલગ અલગ કાર્યોનો સમાવેશ કરી શકાતો હોય છે. બસ, હવે આ જ પાઠનો એક છેલ્લો ટોપિક અને પછી આપણે પાઠ આ પૂર્ણ કરશું. અંતર્ગત લાસ્ટ ટોપિક છે ઉત્પાદન સંચાલન, પ્રોડક્શન મેનેજમેન્ટ. ઉત્પાદન સંચાલનનો અર્થ આપી તેના પણ અહીંયા કાર્યો આપેલા છે. સામાન્ય રીતના જોઈએ તો કે ઉત્પાદન પ્રોડક્શન કરવાનું છે. રો મટીરિયલ વગર પ્રોડક્શન શક્ય બનવાનું નથી. તો રો મટીરિયલ, કાચો માલ ક્યાંથી મળી શકશે, કેવી રીતના મળશે, કેટલા પ્રમાણમાં મળશે? મોટાભાગે કુદરતમાંથી કાચો માલ પ્રાપ્ત થતો હોય છે. તો પ્રાપ્ત થતો કાચો માલ માનવ પ્રયાસોના વપરાશ અને યોગ્ય વસ્તુ બનાવવી, તેને જ ઉત્પાદન કહેવાય. એટલે ઉત્પાદન સંચાલન ભણતા પહેલાં ઉત્પાદન શું છે? કુદરતમાંથી પ્રાપ્ત તો સીધો કાચો માલનો માનવી ઉપયોગ નથી કરી શકતો. તેના પર કંઈક ને કંઈક એને પ્રોસેસ તો કરવી જ પડશે, અને આ પ્રોસેસ કરે છે એને તો ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુ અને સેવાનું સર્જન કરે છે. ટૂંકમાં ઉત્પાદન સંચાલન શું છે? પહેલાં વાત થઈ ઉત્પાદન વિશેની, પણ વાત આપણે જે કરવાની છે પ્રોડક્શન મેનેજમેન્ટ અંતર્ગત ઉત્પાદન સંચાલન. તો ઉત્પાદન સંચાલન એટલે શું? તો કે સૌથી પહેલાં કીધું ઉત્પાદનનું આયોજન નક્કી કરવું. ઉત્પાદનનું શું કરવું? આયોજન નક્કી કરવું, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની પ્રક્રિયા એટલે શું? તો કે ઉત્પાદન સંચાલન. ફરી કીધું, ઉત્પાદનનું સૌથી પહેલાં શું કરવું? આયોજન કરવું.
બીજું કાર્યક્રમ નક્કી કરવા કે ભાઈ ઉત્પાદનનું આયોજન કર્યું, આ આયોજન અંતર્ગતના આટલા કાર્યક્રમ રહેશે. કાર્યક્રમની અંદર શું સાધવાનું તો કે સંકલન સાધવાનું, કામની અંદર સતત એને દોરવણી આપવાની, સાથે સાથે તેના પર અંકુશ રાખવાનું. આ કામ એ ઉત્પાદન સંચાલનનું રહેલું છે. હવે જોઈએ ઉત્પાદન સંચાલનના કાર્યો. કયા કાર્યનો સમાવેશ થાય તો કે ઉપર જે વ્યાખ્યામાં આવ્યું ને એ જ અંતર્ગતના કાર્યો. સૌથી પહેલું જ કીધું ઉત્પાદનનું તો કે આયોજન કરવું. બીજું કીધું ઉત્પાદનનું શું કરવું, સંશોધન. સતત ને સતત બજારની પરિસ્થિતિનો અભ્યાસ કરી ગ્રાહકની જરૂરિયાત કે માંગ, ડિમાન્ડ શું છે તે જાણી અને ઉત્પાદન અંતર્ગતનું સંશોધન કરવું પડશે. હવે પછી ગ્રાહકને કેવા પ્રકારનું ઉત્પાદન જોઈએ છે, અત્યારના ઉત્પાદનમાં કેવા પ્રકારના ફેરફારો કરવા છે વગેરે વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી. ઉપર જોયું તો પેદાશ મિશ્ર એટલે શું તો કે કોઈ પણ પ્રોડક્ટ હોય તેના રૂપ, રંગ, ગંધ, સ્વાદ, આકાર, વજન અને માપ આ અંતર્ગતના થતા ફેરફારો જેને પેદાશ મિશ્ર તરીકે ઓળખવામાં આવતા હોય છે. કે વસ્તુ વિકાસ, જે કાંઈ વસ્તુ છે એમાં નવી ક્રિએટિવિટી શું લાવવી, જેને વસ્તુ વિકાસ તરીકે આપણે ઓળખતા હોય છે. ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી. એકમમાં આ વસ્તુ બહુ જરૂરી છે. ટેકનોલોજી વગર શક્ય બનવાનું નથી, યંત્રો પસંદ કરી શકાવાના નથી. ધંધાના સ્થાનની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય કરવો. વિન્યાસ એટલે શું, મેં અગાઉ પણ કીધું હતું, યંત્ર વિન્યાસ એટલે કે યંત્રની ગોઠવણી પાછળ થતા ખર્ચને યંત્ર વિન્યાસ તરીકે ઓળખાય છે. તો ધંધાની સ્થાપનાની પસંદગી. યોગ્ય સમયે, યોગ્ય પ્રકારમાં અને યોગ્ય મૂડીથી જો ધંધાની સ્થાપના કરવામાં આવશે ને એનો અંદાજ લગાવવો પણ જરૂરી છે. છઠ્ઠો મુદ્દો આવે છે માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો. કાચો માલ હોય, ઉત્પાદન કરવું છે તો આજે કાચો માલ જેટલા મોટા પ્રમાણમાં સારી ગુણવત્તાવાળો મળશે ને એટલું એનું પડતર ઘણી નીચે આવી શકતી હોય છે. તો માલ સામગ્રી જે જરૂરી છે તો એના માટે આ બધી જરૂરિયાતોનો અગાઉથી અંદાજ મેળવી લેવો. કારણ કે અમુક વસ્તુ એવી હોય જે સિઝન વાઇઝ ચાલતી હોય તો ત્યારે એની પાસે એનો સ્ટોક હોવો પણ એટલો જરૂરી છે. તો આનો અંદાજ મેળવવો એટલો જરૂરી છે. ત્યારબાદ કીધું છે ઉત્પાદન પર અંકુશ રાખવો. કારણ કે ઉત્પાદન પર અંકુશ નહીં રાખો તો કદાચ ગુણવત્તા ખોરવાશે તો કદાચ બજારની અંદર નામ પણ બગડશે. એટલે સાથે સાથે કીધું છે ગુણવત્તા પર અંકુશ જાળવવો જરૂરી છે. ગુણવત્તા ઉત્પાદન પર અંકુશ રાખો તો જો ખર્ચ પર અંકુશ નહીં રાખો તો ભાઈ પડતર કદાચ ઊંચી આવે. એટલે ખર્ચ ઉપર અંકુશ રાખવો પણ જરૂરી છે. એટલે સૌથી પહેલાં ઉત્પાદનના અંકુશની વાત થઈ, ત્યારબાદ ગુણવત્તાના અંકુશની વાત થઈ અને ત્યારબાદ ખર્ચ પડતરના અંકુશ અંગેની વાત કરી. અને છેલ્લે કીધું છે કે ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ જરૂરી છે. વૈવિધ્યકરણ એટલે ઉત્પાદનમાં આવી વિવિધતા, પરંતુ સરળીકરણ એટલે શું તો કે સરળીકરણ એટલે જોઈએ તો કે કોઈ પણ પ્રોડક્ટ બની શકે એટલી સરળતાથી જો તૈયાર થાય એ વધારે જરૂરી બનતું હોય છે. જો સરળતાથી તૈયાર નહીં થઈ શકે તો કદાચ એના વિશેનું બાબત અઘરી બનતી હોય છે. ઘણી બધી પ્રોડક્ટ એવી હોય કે એની ઉત્પાદનની રીત જ તે બહુ કઠિનતાદાયકની હોય છે, તો એ વસ્તુ બહુ નકામી સાબિત થતી હોય છે. તો આ રીતના આપણે જોયું સંચાલનના કાર્ય વિસ્તારો અંતર્ગત 4 કાર્ય વિસ્તારોની આપણે વાત કરી. સૌથી પહેલાં કાર્ય વિસ્તાર તરીકે જો જોયું તો આપણે તો પહેલો કાર્ય વિસ્તાર માર્કેટિંગ સંચાલન, બીજું હતું માનવ સંસાધન સંચાલન, ત્રીજી બાબત હતી ઉત્પાદન નાણાકીય સંચાલન અને ચોથી બાબત હતી ઉત્પાદન સંચાલન. મિત્રો આ રીતના તમારો અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. ચેપ્ટરને આપણે અલગ અલગ 10 જેટલા લેક્ચરની અંદર વહેંચેલું છે. તો આ 10 લેક્ચર તમને યોગ્ય રીતના લાગ્યા હશે. બરાબર એક વખત રિવિઝન કરી લેજો. સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એને પણ યોગ્ય રીતના નજર ફેરવી લેજો. વિકલ્પવાળા પ્રશ્નો છે, 1-2 વાક્યના પ્રશ્નો છે વગેરે વસ્તુ. અને આ અંતર્ગત મેં કીધું એ પ્રમાણે કે લગભગ થોડાક દિવસોની અંદર આ ચેપ્ટર જે પૂરું થયું છે એના અમુક દિવસો પછી તમારી એની ટેસ્ટ પણ લેવાઈ જશે. બરાબર, તો આ રીતના તમે તૈયારી કરતા રહેજો. બસ આજે આટલું. થેન્ક યુ. આભાર.